નમસ્કાર દોસ્તો, સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટેના 10 મુખ્ય ઉપાયો જે મહિલાઓ ખાસ સાંભળે. તો પહેલું, સવારનો નાસ્તો ક્યારેય પણ છોડવો ના જોઈએ. તો સવારનો નાસ્તો શરીરનું એન્જિન સ્ટાર્ટ ગણાય છે. રાત્રે 8 કલાક પછી શરીરને પહેલી ઉર્જા સવારના નાસ્તાથી મળે છે. ફાઇબર અને પ્રોટીનવાળો નાસ્તો પેટ લાંબો સમય સુધી ભરેલું રાખે છે, સુગર લેવલ સ્થિર રાખે છે અને આખો દિવસ થાક વગર તમને એક્ટિવ અને ફિટ રાખે છે. એટલે સવારમાં દહીં, ફળો કે દૂધ લેવાથી મેટાબોલિઝમ પણ તેજ બને છે અને આખો દિવસ પ્રોડક્ટિવ એટલે કે એક્ટિવ રહે છે. બીજું, માસિક દરમિયાન શરીરને આરામ આપવો જરૂરી. આ દિવસોમાં શરીરની શક્તિ ઘટી જાય છે, તેથી ઠંડા ખોરાક, જંક ફૂડ, વધુ મહેનત અને ભારે કામ ના કરવું જોઈએ. ગરમ પાણી, ગરમ સૂપ અને કેલ્શિયમવાળા ખોરાક તમને સારી રીતે સંભાળે છે. પેટમાં ગરમ બેગ પણ ફાયદાકારક ગણાય છે. ત્રીજું, ખાલી પેટે ચા મહિલાઓ માટે સૌથી ખરાબ આદત છે. તો ઘણી મહિલાઓ ચા વગર દિવસની શરૂઆત જ કરતી નથી, પણ ખાલી પેટે ચા પીવી એ એસિડિટી વધારીને પેટને નુકસાન કરે છે. પહેલાં થોડું ગરમ પાણી અથવા ફળ ખાવો. ચોથું, તણાવ અને ચિંતાથી બને એટલા દૂર રહો અને વધારાનું વિચારવાનું બંધ કરી દો. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાનું રહસ્ય. તો દોસ્તો, જીવનમાં તણાવ એ તો સૌ લોકોને હોય જ છે, પરંતુ એને કંટ્રોલ કરવું અને તેને રોકવું એ જ સાચી કળા છે. વધારાનો તણાવ મનને થકાવી દેશે અને પછી ધીમે ધીમે શરીરને પણ અસર કરે છે. જો રોજ રોજ ચિંતા કરવાથી તમારી ઊંઘ બગડે છે, તમારા શરીરની ઉર્જા ઘટે અને અનેક બીમારીઓનો દરવાજો પણ ખુલી શકે છે. એટલે શાંત રહેવાનું શીખો. નાની નાની વાતો દિલ પર ના લો અને મનને હંમેશા હળવું રાખો. અને જે વાતથી કે જે વિચારવાથી આપણે દુઃખ થાય છે એ વિચારવાનું જ બંધ કરી દો. મન સ્વસ્થ રહેશે તો શરીર પણ મજબૂત બનશે. પાંચમું, 7 થી 8 કલાક સુધીની ઊંઘ બ્યુટી અને હેલ્થ બંનેનો આધાર. રાત્રે પૂરતી ઊંઘ ન મળે તો સ્કિન ડલ, હોર્મોન અસ્થિર અને મન બેચેન રહે છે. મોબાઈલ ઊંઘતા 1 કલાક પહેલાં બંધ કરી દો. અંધારો રૂમ અને શાંત માહોલ ઊંઘને ગુણવત્તાયુક્ત બનાવે છે. છઠ્ઠું, કેલ્શિયમ શરીરની હાડકાની શક્તિનો આધાર. તો મહિલાઓ ગર્ભાવસ્થા, સ્તનપાન અને હોર્મોનલ ફેરફારોને કારણે હાડકાં નબળા પાડી દે છે. 35 વયની પછી કેલ્શિયમ ખૂબ જરૂરી બને છે. દૂધ, દહીં, તલ, બદામ, પનીર અને મોરિંગા પાવડર ઉત્તમ સ્ત્રોત ગણાય છે. વિટામિન ડી વગર કેલ્શિયમ શોષાય નહીં, તો સવારે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશ અવશ્ય લો. સાતમું, શરીરની 3 મુખ્ય જરૂરતો પાણી, ઊંઘ અને ભૂખ. તો આ ત્રણેયનું ધ્યાન રાખો. જો પાણી, ઊંઘ અને ભૂખ સંતુલિત હોય તો શરીરનું 80% હેલ્થ આપોઆપ સુધરી જાય છે. આઠમું, લાંબો સમય બેસી રહેવું એ અટકાવો. દર 45 થી 60 મિનિટે 2 મિનિટ વોક કરો. બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે, વજન પણ નિયંત્રણમાં રહેશે. નવમું, હાડકાં મજબૂત રાખવા માટે સૂર્યપ્રકાશ લો. રોજ 15 થી 20 મિનિટ સવારે સૂર્યપ્રકાશમાં અથવા તો સૂર્યપ્રકાશમાં અવશ્ય બેઠો. 10મું, શરીરમાં ક્યારેય પણ પાણીની કમી ન થવા દો. અંદરથી સ્કિનની તેજ વધે. પાણી શરીરમાંથી ઝેર દૂર કરે છે, હોર્મોન સંતુલિત કરે છે અને સ્કિનને પણ ગ્લો આપે છે. મહિલાઓને 8 થી 10 ગ્લાસ પાણી રોજ પીવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને માસિક દરમિયાન પાણી વધુ પીવાથી પેટનો દુખાવો પણ ઓછો થાય છે. તો દોસ્તો, મહિલાનું સ્વાસ્થ્ય એટલે આખા પરિવારનું સ્વાસ્થ્ય. જો મહિલા તંદુરસ્ત હોય
તો ઘર, બાળકો અને સમાજ ત્રણેય સકારાત્મક બની જાય છે. આ માટે આપણે આપેલી 10 ટિપ્સ અને ઉપાયો માત્ર સલાહ નથી, પરંતુ એક સ્વસ્થ જીવન તરફનું માર્ગદર્શન છે. દરેક મહિલાએ પોતાના શરીર, મન અને જીવનને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે તમે સ્વસ્થ તો પરિવાર સુખી. આજથી જ નાના નાના પરિવર્તનો સાથે શરૂઆત કરો. સાચું ખાવું, પૂરતું પાણી પીવું અને નિયમિત હેલ્થ ચેકઅપ, માનસિક શાંતિ અને યોગ્ય જીવનશૈલી. તો યાદ રાખો, સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂર બીજી બહેનો સાથે પણ અવશ્ય શેર કરજો, જેથી વધુ મહિલાઓ સ્વસ્થ અને સશક્ત બની શકે. તો હંમેશા સ્વસ્થ રહો અને મુસ્કાન સાથે જીવન જીવતા રહો.